વાત કરીએ વરસાદની। અમરેલીના રાજુલા પંથકમાં વરસ્યો મુશળધાર વરસાદને કારણે રાજુલા શહેર થયું પાણી। રાજુલાના ગ્રામ્ય પંથકમાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અમરેલી પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે એક અઠવાડિયાથી, ત્યારે રાજુલા શહેર પાણી થયું। રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ। પીપાવાવ પોર્ટ માર્ગ ઉપર પાણી ભરાયા। પીપાવાવ પોર્ટ તરફના રોડ પર 2 ફૂટ સુધીના પાણી ભરાયા। પોર્ટમાં પાણી ભરાતા પોર્ટ વિક્ટર, ડુંગરમાળ, છતરડિયામાં વરસાદ। ભેરાઈ, રામપરા ગામ પણ ભારે વરસાદથી પ્રભાવિત થયા। અનરાધાર વરસાદથી ગ્રામ્ય વિસ્તારના ગામો પાણી થયા। જોલાપુર ગામની જોલાપુર નદીમાં પણ પૂર આવ્યો। જોલાપુરી નદીના પાણી ગામમાં અને માર્ગોમાં ફરી વળ્યા। રાજુલા પંથકમાં આજે બીજા દિવસે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। હું આપને દ્રશ્ય બતાવીશ। રાજુલા તાલુકાનું જે જોલાપુર ગામ નજીક જે જોલાપુરી નદી છે તેમાં ઘોડાપુર આવ્યું છે। ત્યારે રાજુલા પંથકની અંદર સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। રાજુલાના રામપરા, કોવાયા, પીપાવાવ પોર્ટ, ડુંગર, માંડોળ સહિત મોટા ભાગના રાજુલાના ગ્રામ્ય પંથકોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે પણ મુશળધાર વરસાદ વરસી ચૂક્યો છે। 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, ત્યારે આજે બીજા દિવસે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। પીપાવાવ પોર્ટ હાઈવે ઉપર 2 ફૂટ જેટલા પાણી ભરાયા છે। ત્યારે મોટા ભાગના જે જમીનો જે છે, ખેતરો જે છે, તેમાં પણ અત્યારે તળાવ માફક વરસાદી પાણી ભરાણા છે। એટલે ક્યાંક ને ક્યાંક અનરાધાર વરસાદને લઈ અને હાલ અત્યારે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે। અને ખાસ કરીને મોટાભાગના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં હાલ અત્યારે ખેતરો પાણીથી તરબોળ થયા છે। ધાતરડી 2 ડેમ જે છે તેમાં પણ હાલ 6 દરવાજા ખોલવાની ફરજ પડી છે। હરેશ કુમાર, ABP અસ્મિતા, અમરેલી।